નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થશે. 213 બેઠકો બિનહરીફ, 5084 ઉમેદવારો મેદાનમાં. સરકારે ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્વપૂર્ણ લાયન કોરિડોરની ઓળખ કરી છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરાશે. રાજ્યમાં 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. અને આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ. વડોદરામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત પડશે. ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર કરશે. 213 બેઠકો બિનહરીફ થઈ છે અને 5084 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની કુલ 60 બેઠકો પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરીફ થઈ છે. 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે. કુલ 1884 બેઠક પૈકી 167 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો હરીફાઈમાં છે. અમદાવાદ મહાનગરપાલિકા, ભાવનગર મહાનગરપાલિકા તથા સુરત મહાનગરપાલિકાની કેટલીક બેઠકો ઉપર પેટા ચૂંટણી માટે કુલ 17 ઉમેદવારો હરીફાઈમાં છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 91 બેઠક પૈકી 12 બેઠકો બિનહરીફ થઈ છે. મધ્યસ્થ સત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થઈ છે. અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વલસાડ, પારડી, ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ઉમરગામના તાલુકા પંચાયતની કેટલીક બેઠક પર મતદાન યોજાશે. પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર નૈમિષ દવેએ વધુ માહિતી આપી હતી. આ તમામ ચૂંટણીઓને લઈને તમામ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી લેવામાં આવી છે. સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરી લેવામાં આવેલા છે. રિસીવિંગ, ડિસ્પેચિંગ અને કાઉન્ટિંગ સેન્ટર પણ નક્કી થઈ ગયા છે. સ્ટ્રોંગ રૂમ પણ નક્કી થઈ ગયા છે. પોલીસ બંદોબસ્ત ફાળવી દીધેલો છે અને આગામી ચૂંટણી માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ જિલ્લામાં જેતપુર, નવાગઢ નગરપાલિકાના 11 વોર્ડમાં 140 ઉમેદવારો અને કુલ 1,04,000 મતદારો નોંધાયા છે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે 84 તાલુકાના રાજગરી, દામકા, સુવાલી અને જૂના ગામ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કર્યા હતા. વિકાસ કામો હેઠળ રાજગરી ગામ ખાતે 38 લાખના ખર્ચે તૈયાર થયેલા સ્મશાન ગૃહ, સુવાલી અને જૂના ગામ ખાતે 25 લાખના ખર્ચે નિર્માણ થયેલા અમૃત સરોવરનું લોકાર્પણ, દામકા ગામ ખાતે 40 લાખના ખર્ચે તૈયાર થયેલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને 5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સોલાર લિફ્ટ ઇરિગેશનનું લોકાર્પણ અને AMNS ઇન્ડિયા કંપની ખાતે સખી મંડળ સંચાલિત કેન્ટીનનું પણ ઉદ્ઘાટન કરાયું હતું. ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્વપૂર્ણ કોરિડોરની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં માહિતી આપી હતી. શ્રી કીર્તિવર્ધનસિંહના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ગીર વિસ્તારમાં પ્રોજેક્ટ લાયનનો અમલ કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સંવર્ધન અને ઇકો ડેવલપમેન્ટને એકીકૃત કરીને ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન પર ભાર મુકાઈ રહ્યો છે. મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર ગુજરાત સરકારે રેડિયો કોલરિંગ અને GIS મેપિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાયન કોરિડોર્સ અંગે સર્વગ્રાહી અભ્યાસો હાથ ધર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે નાણાકીય વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા 14,000 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં શાસક પક્ષ દ્વારા વધારાના અંદાજે 2,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો, પ્રોજેક્ટ સહિત સુધારા સાથે રજૂ થનાર અંદાજપત્રનું કદ આશરે 16,000 કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે. સુધારાયેલા અંદાજપત્રમાં શહેરમાં નવા ફ્લાયઓવર, અંડરપાસ, ખારીકટ કેનાલ, રિવરફ્રન્ટ સહિતના વિકાસ કાર્યો માટે 2,000 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ સાથે અંદાજપત્ર રજૂ થાય તેવા અહેવાલો છે.
નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજપીપળા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત દિવ્યાંગ ભાઈ બહેનો માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ ભાઈ બહેનો દોડ ભાલાફેંક ગોળાફેંક ચક્રફેંક અને લોંગ જમ્પ જેવા વિવિધ રમતોમાં ભાગ લીધો હતો આ પ્રસંગે દેડિયાપાડા તાલુકાના સાબુટી ગામના વિપુલભાઈ વસાવાએ ગોળાફેંકમાં પ્રથમ ક્રમ આવતા પોતાની પ્રતિક્રિયા આ મુજબ આપી હતી આ 3.0 ખેલ મહાકુંભ સ્પેશિયલ દિવ્યાંગો માટે આયોજન કર્યું છે તો આપણે જિલ્લા સ્પોર્ટ ઓથોરિટી આપણે નર્મદા જિલ્લા તેમજ ગુજરાત સરકારનો હું ખૂબ આભાર માનું છું અને હું જિલ્લા લેવલે ગોળાફેંકમાં પ્રથમ નંબર આવ્યો છું અને હું આગળ સ્ટેટ લેવલે રમવા જઈશ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભાવનગરની શાળાના ધોરણ 9ના વિદ્યાર્થી વિવેક રાજુભાઈ અને ગોહિલ અક્ષતસિંહે રાષ્ટ્રીય સુરક્ષા માટેના બનાવેલા પ્રોજેક્ટની રાજ્યકક્ષાના SSIP દ્વારા પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે 20,000 સુધીની ગ્રાન્ટને ફાળવવામાં આવી છે. SSIP અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા SSIP 2.0 જાહેર કરવામાં આવે છે. શાળાના માધ્યમથી PMU દ્વારા સ્ટાર્ટઅપ કલ્ચરને શાળા સુધી લઈ જઈ અને નવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સના ઇનોવેશન માટે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા વ્યક્ત કરી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધીને એક સપ્તાહ બાદ 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ 17 ડિગ્રી અને મહત્તમ 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ છે. આ અંગે હવામાન નિયામક AK દાસ જણાવે છે કે आज का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान इसमें अगले 3 दिन तक नो लार्ज चेंज कैटेगरी में रहेगा, मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा. लेकिन उसके आगे 3 से 4 दिन में आगे का फोरकास्ट है, इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है. और जो अहमदाबाद है उसका आज जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 17.4 और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है बलिया में 13.2. આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઈમાં રમાશે. પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ અને બીજી સિઝનમાં RCBએ ટ્રોફી જીતી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની 2 સિઝનમાંથી એક પણ મેચમાં સદી નોંધાઈ નથી. ગુજરાત ટુરિઝમ અને ગુજરાત રાજ્ય વેપારી મહામંડળ GCCIના સંયુક્ત ઉપક્રમે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા હિસ્સેદારો સાથે પ્રાદેશિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર. 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત થશે. 213 બેઠકો બિનહરીફ, 5084 ઉમેદવારો મેદાનમાં. સરકારે ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્વપૂર્ણ લાયન કોરિડોરની ઓળખ કરી છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું સુધારેલું અંદાજપત્ર રજૂ કરાશે. રાજ્યમાં 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. અને આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ. વડોદરામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.